હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં મોહરમ એ શોકનો તહેવાર છે. કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી. પયગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદ રસૂલુલ્લાહના નવાસા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. ગત 1400 વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત કે તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે, જે તે હજરત હુસૈન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે. હુઝુર સરવરે કાયનાત અને તેમના સાથીદારોએ અસંખ્ય તકલીફો અને હજારો કિંમતી જૂઓની કુરબાની આપીને જે રાજ્ય સ્થાપિત કર્યું હતું, તે સામ્રાજ્ય યઝીદ જેવા દુરાચારી શક્તિના કબજામાં આવી ગયું, જે ન તો ઇસ્લામી તાલીમનો દિલથી સ્વીકાર કરતો હતો, ન તો એવા હકોનું મહત્ત્વ આપતો હતો જેનો સંબંધ માનવતા અને આચારશાસ્ત્રની સાથે હોય. યઝીદમાં તે તમામ બુરાઈઓ હતી જેનું અસ્તિત્વ કોઈ પણ સમાજ માટે ખતરા અને ભયનું કારણ હોય છે. યઝીદ પોતાની રીતે જે મનમાની કરવા ચાહતો હતો, તેના માર્ગમાં સૌથી મોટી અડચણ પયગંબરે ઇસ્લામની તે તાલીમ હતી, જે ન કેવળ અરબવાસીઓ બલકે સમગ્ર માનવજાત માટે દીવાદાંડી સમાન હતી. યઝીદને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તે સમયના અમીર ઉમરાઓ પૈકી ઘણાને બળજબરીથી અથવા સત્તા તથા દોલતની લાલચ આપીને પોતાની સાથે ભેળવી શકાય છે. પરંતુ જનાબે હુસૈન જે રિસાલતના ખોળામાં પોષણ પામ્યા, તેમની છત્રછાયા નીચે શિક્ષણ પામ્યા છે, તેમને કોઈ લાલચ, આકાંક્ષા અથવા દબાણ દ્વારા ચલિત કરી શકાશે નહીં. આ હાલતમાં યઝીદ તેમના ઇનકારને બહાનું બનાવી લોકમતને પોતાના હકમાં ફેરવી શકશે તેવું તેમનું માનવું હતું. હઝરત ઇમામ હુસૈને જે કુરબાની આપી, તેની યાદ આજે પણ જગતના કરોડો માનવો બહુ જોશ અને જઝ્બા સાથે મનાવે છે. જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના ખોજા ઇસ્ના અન્સરી જમાત દ્વારા હજરત ઇમામ હુસૈનની શહાદતના ચહેલલુમને માતમ સાથે મનાવવામાં આવ્યો હતો, તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડા પીણા પાણી તેમજ દાન કરી મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોતાના વર્ષોથી ચાલતી પરંપરા મુજબ માતમ કરવામાં આવ્યો હતો, જેમાં ઇસ્ના અન્સારી જમાતના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. हाज़रीन, अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज़े अरबईन इमाम हुसैन अलैहिस्सलाम नबी के नवासे और जिगर गोशे रसूलुल सकलैन यानी मादर हसनैन यानी हुसैन इब्न अली इस ज़ात का नाम है जो फ़ातिमा का लख्त जिगर है, अली का नूर नज़र है, फ़र्ज़ंद रसूल हैं। वो हुसैन जिसका आज पूरी दुनिया में रोज़े अरबईन यानी रोज़े चहलुम इमाम हुसैन अलैहिस्सलाम की याद मनाई जाती है। जब क़ैद शाम से रिहा होकर हुसैन इब्न अली की बहन ज़ैनब बिनते अली तशरीफ़ लाईं, तो हुसैन इब्न अली की कब्र पर आने के बाद 3 दिन तक गिरिया वज़ारी किया और मजलिस बर्पा की। इसलिए आज पूरी दुनिया में, क्योंकि पहला चहलुम हुसैन इब्न अली की बहन ने शाम के ज़िंदान में मनाया और उसके बाद दूसरे साल हुसैन इब्न अली की बहन शहज़ादी ज़ैनब बिनते अली अलैहिस्सलाम सलामुल्लाहि अलैहा तशरीफ़ लेकर आईं और आने के बाद जो है उन्होंने 3 दिन तक कब्र हुसैन पर गम मनाया। लिहाजा आज पूरी दुनिया में हुसैन इब्न अली का चहलुम मनाया जाता है।